નથી। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે જો બહુ મોડું ગુડ મોર્નિંગ થયું છે, કારણ કે તબિયત થોડીક ઢીલા પહોંચી છે, એટલે એમાંય પાછો ગામનો દાદો જો પંચાયત કરવા આવી ગયો બાંધવા। એમાં એવું છે, એનું નામ ઓમ છે, પણ અમે એને પ્રેમથી ગામનો દાદો કહીએ છીએ। આમ તો હું એના બાપાની બેન થાઉં છું, મતલબ એના બાપા મને બેન કહે છે, પણ આ મને દીક્ષી બેન જ કહે। ફઈ તો કોઈ દી કહે ને આવીને સવારમાં બાધમ પટ્ટીને જોઈ પિસ્તાને છે ને પાસ્તા કહે, અને આમાંથી બધા જ પિસ્તા ઝાપટી ગયો એક જ દિવસમાં। મેં કીધું જાડા થઈ જાય કે જાવ ને ફઈબા, અને એમ કરીને જો બાતતા મને કે તમે કાલ જે શોપિંગ કરી ને ઈ મને બતાવો। અને હાળો શોપિંગ કરવાનું આ બધે જો નખરા એના જે છે ને, આ છે ને બાળક આરે રમવાને તો દિવસ આમ આખો કેમ જાય ને ખબર ન પડે। કોમેન્ટ કરો કોને કોને એવું છે મારી જેમ। આ જો મારો પાકાવાળો દોસ્તાર, હવે અત્યારે અમે બે આખો ઝોલો ખોલીએ છીએ, કારણ કે કાલ તમે ચોટાવાળો વ્લોગ જોઈએ ને, બસ એ જ ઠેલો છે ને હવે ખોલવાનો છે, અનબોક્સિંગ કરવાનો છે। અને માથાકૂટ કરતા હતા મેં બે, એમાં જ તે અનબોક્સિંગમાં નીકળી ગયો નાઇટ ડ્રેસ, જે ઓમલાને જરાકે ન ગઈમાં। પછી તોય પાછા ફાંકા મારવા મને એવું કહેશ ખબર, ટોપના પેટનો છે, જેમ તેમ શરૂઆતમાં જોયું ને એનો મોસ્ટ ફેમસ ડાયલોગ છે ટોપના પેટનો, બધી વસ્તુ એવી જોઈએ એની। અને હા, પછી એમાં એને સૌથી ગમતું વધારે એવું પર્સ જોઈ ગયો, મને કહે કે આ તમારે દીક્ષીબેન મને જ દેવાનું છે। મેં કીધું હાલ તો થાય, તારા મમ્મીને કે આમ જો ટેગ જો પહેલાં મેં કીધું તારા મમ્મીને કે મને ગિફ્ટ કરી દે। આ એકચ્યુઅલીમાં મને ગિફ્ટ આપ્યું છે મારા દોસ્તારે, કાલ મારા દોસ્તારનું ખીચું ખાલી કરી નાખ્યું। એમાંનું આ એક પર્સ છે જે બહુ જ કોસ્ટલી છે, બટ મને ગમી ગયું એટલે મેં બૂચ મારી લીધું। અને હા, સાથે સાથે જો મેં ચપ્પલ, તો એ પાછો પંચાયત કરતો હતો, આંટી ચપ્પલ કેટલાના લીધા? મેં કીધું 5,000 1 લાખના। આ એનો ડાયલોગ છે, ગમે એ વસ્તુ એને 5,000 1 લાખની જ હોય, ગમે એ વસ્તુ હોય ને। એમાંય પાછું જો અને આ ચડો બતાવ્યો, મેં કીધું જો આમાં કૂકું દોરેલું છે। અને હા, લેંઘો પહેરવો મને બહુ ગમે છે, કોને કોને ગમે કોમેન્ટ કરજો। સાથે જ જો શોર્ટ્સ લઈ લીધા હતા મેં, એમ તો 3-4 લઈ લીધા હતા, પણ હા બીજા બે અંદર ખાને ક્યાંક ખોવાઈ ગયા હતા, એટલે મેં પછી 2 જ બતાવ્યા હતા। ને સાથે સાથે હા, બધી જ વસ્તુ આમ તમે જોવા જાઓ ને તો ચોટામાં છે ને ઘણી બધી વસ્તુ એવી છે જે થોડી કોસ્ટલી પડે, અને ઘણી બધી વસ્તુ એવી છે કે બીજે બધી વસ્તુ કરતાં સસ્તી પડે। એમાંની વસ્તુ જો આ બટરફ્લાય છે, બટરફ્લાય, બક્કલ, બોરિયા ને એવી બધી વસ્તુ જો પીનું એવું લેવું હોય ને તો તમારે ચોટામાંથી જ લેવાનું, કારણ કે એમાંથી બહુ સસ્તું પડે છે। ને હા, મને આ 3 બટરફ્લાય અરાઉન્ડ 150 રૂપિયાના પડ્યા છે, કારણ કે મેં થોડા હેવી લીધા હતા એટલે, બાકી તમને 50ના 3 મળે। અને હા, એમાંનું પછી જો મેં પછી આ રબરી લઈ લીધા હતા। અને હા ગર્લ્સ ગાઈસ, મને એક વસ્તુ ન સમજાણી કે હારું જ્યારે માર્કેટમાં જાય ત્યારે ઘરમાં બકલ બોરિયન પીનું જાતી ક્યાં છે? એમાં જો મેં ઓમલાને કીધું લાઈટ તને નાખી દઉં જરાક, મને ઓમલો કે હું થોડી છોકરી છું, એમ કરીને અમે બે બાતતા હતા ને હું તમને એ જ પ્રશ્ન કરતી હતી કે આ બધું ઘટતું કેમ હશે? એટલામાં જો મેં આ ઇયરિંગ લીધા હતા, બહુ જોરદાર ગાઈસ। હવે મારી સિઝન આવશે ને એટલે પછી મેં ઇયરિંગ કલેક્શન આખું ભેગું કરવાનું ચાલુ કરી દીધું। મેં ઓનલાઈન ઘણા બધા મંગાવ્યા હતા, એનું અનબોક્સિંગ નથી કર્યું। આ જો રિંગ છે, હા મારા માઇક, હું જે હાથમાં માઇક પકડું ને એ હાથમાં રિંગ પહેરવાનું, હા ખાસ મારી પાસે રિંગનું કલેક્શન જોરદાર છે, હું ક્યારેક નવરી થઈશ ને તો બતાવી તમને ગાઈસ। અને જો આ ઇયરિંગ છે ને, અત્યારે કશ્મીરી ઇયરિંગ બહુ જ નીકળી છે ઘૂઘરીવાળી, પણ મારે છે ને ભગવાનની કૃપાથી કાન બહુ નાના છે અને ઇયરિંગ બહુ મોટા છે, એટલે મને ઇયરિંગ પહેરવી બહુ જ ગમે, તોય મેં લઈ લીધી દિલ ઉપર પથ્થર નાખીને। મેં કીધું લાઈને લઈ જ લઉં, હવે ગમી જ ગઈ છે તો। અને બાયુનું તો હું હોય, આ જો ચાંદલામાં દિલ આવી ગયું હતું તો પછી મેં કીધું લાઈ ચાંદલાય ઉપાડતી આવું, આ મારા ગાયસ બધા ચાંદલાથી જ હું ફેમસ છું। અને પછી પિનના 2-3 બંચ ઉપાડી લીધા। પછી જો ચાંદલામાં અલગ અલગ વેરાયટી હતી, અને આ શ્રીંગાર છે જેનાથી હું અલગ અલગ સેથો પુરાવીને તમને હસાવું છું। અને ચાંદલામાં એવું જ છે, એટલા બધા ચાંદલા હતા ને કે બધાએ ગોતીને વીણી મેં તમને કાલ ન કીધું 2,000નું બૂચ લાગ્યું, બસ આ 2,000નું બૂચ ચાંદલામાં લાગી ગયું ગાઈસ। બધાએ હેવી લઈ લીધા। મેં કીધું ગાઈસને બહુ ગમે છે મારા ચાંદલા, લાઈને લઈ લો। એમાંની આ ડાયરી છે જે મારી મોસ્ટ ફેવરિટ છે। હા, રિયલમાં હું ચાંદલા નથી ચોંટાડતી, ઘણા લોકો કહે છે કે તમે રિયલમાં ચાંદલાને ચોંટાડો છો, પણ ના, રિયલમાં નથી ચોંટાડતી। એટલામાં જ જો હું તમને બતાવતી હતી કે કાલે ભયંકર વરસાદ પછી ભયંકર તડકાના મેં કપડાં અહીંયા તપાવવા નાખી દીધા હતા, અને ભયંકર પાણી થઈ ગયું હતું, જાણે ખાડી ભરાણી હોય ને એમ, પણ ખાડી નથી ગાઈસ, ઈ કેરીના બાગ છે। અને અહીંયા જો મારો દોસ્તાર બધાય ચાંદલા પેક કરતો હતો ને, એટલો મીઠુડો છે ને ગાઈસ, એટલો મીઠુડો કે હું તો આખો દીમાં એને 50-60 બટકા ભરી લેતી હશો। અને એ મને એટલું પ્રેમથી બોલે ને, દીક્ષીબેન કરતો હોય મારો વાલીડો। તો ગાઈસ, તમે આ વ્લોગમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો ગાઈસ। અને હા, અને હું આવા વ્લોગ પાછી બનાવતી રહું એનુંય કોમેન્ટ કરજો, ને જેને કોમેન્ટ કરી છે ને લાસ્ટ વ્લોગમાં એને થેન્ક યુ। મળીએ પાછા નવા વ્લોગમાં, બાય ને જય શ્રી કૃષ્ણ।